જુહી, હું અત્યારે અમદાવાદના મીઠાખડી વિસ્તારમાં છું અને આ મીઠાખડી અંડરપાસ છે તે બંધ કરવામાં આવ્યો છે. જોકે હજુ તો વરસાદી ઝાપટું જ પડ્યું છે. ત્યાં તો અલગ અલગ વિસ્તારમાં પાણી ભરાવાની જે સમસ્યા છે તે વર્ષો જૂની છે અને પ્રી મોન્સૂનના નામે તો ખાલી પ્રશાસન મોટી મોટી વાર્તાઓ જ કરતી હોય છે. હવે અત્યારે આ અંડરપાસ બંધ છે અને બીજી તરફ આ મીઠાખડી ગામ તરફ જવાવાળો રસ્તો છે ત્યાં પણ થોડુંક પાણી ભરાઈ ગયું છે. જો કે અહીંયા આગળ અંડરપાસનો ઉપયોગ કરતા અત્યારે વાહન ચાલકો છે તે અટવાયા છે અને આ અંડરપાસમાં એક એએમટીએસ બસ જે પસાર થતી હતી તે ત્યાં બંધ પડી છે. ત્યારે અત્યારે કોર્પોરેશન દ્વારા આ બસને બહાર કાઢવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે. ન માત્ર મીઠાખડી અંડરપાસ પરંતુ અખબારનગર અંડરપાસ છે તે પણ અત્યારે બંધ કરવામાં આવ્યો છે, કારણ કે જે વરસાદી ઝાપટું પડ્યું છે તેને લઈને અને પ્રશાસન દ્વારા આ કામગીરી કરવામાં આવી છે. જોકે વાડીના ચોકમાં પણ એટલી હદે પાણી ભરાઈ ગયા છે કે જે વાહન ચાલકો છે તેમને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. જોકે આ વખત તો અમદાવાદમાં જોઈએ એવો વરસાદ નથી પડ્યો, પરંતુ જ્યારે પણ સામાન્ય વરસાદ પડે છે ત્યારે પણ આ પ્રશાસનના પાપે સામાન્ય જનતાને હાલાકી પડતી હોય છે. જુહી જી રાજલ, શું લાગી રહ્યું છે કે કામગીરી કઈ દિશામાં થઈ રહી છે? કેટલા સમયમાં પાણી ઓસરી શકે? જોકે એટલો વરસાદ પડ્યો નથી. પાણી ભરાવાની સમસ્યા જે વર્ષો જૂની છે, પરંતુ જે રીતની કામગીરી થઈ રહી છે તે હિસાબે લાગી રહ્યું છે કે એકાદ કલાકની બાદ જે પાણી છે તે ઓસરી શકે છે. જોકે આ વિસ્તાર કરતાં પણ સૌથી વધુ ખરાબ પરિસ્થિતિ વાડીનાથ ચોકવાળા વિસ્તારમાં છે, કારણ કે ત્યાં તો રોડ રસ્તાની કામગીરી પણ ચાલે છે. એક તરફનો રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો છે, બીજી તરફ પાણી ભરાઈ ગયા છે અને તેના જ કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જી આભાર રાજલ, આપ જોડાઈને તમામ જાણકારી આપી તે માટે. આપણી સાથે સંવાદદાતા તેજસ મહેતા ફોન લાઈન પર જોડાયા છે. તેજસ, આપ ક્યાં પહોંચ્યા અને ત્યાં શું પરિસ્થિતિ? જી, હાલ પલ્લવ 4 રસ્તા જવાનો જે રસ્તો છે તેની વચ્ચેથી અમે પસાર થઈ રહ્યા છે. જે દ્રશ્યો, જે સીધા દ્રશ્યો જોવા મળી રહ્યા છે, વાહનો બંધ પડવાની સ્થિતિ એક બાજુ જોવા મળી રહી છે. બીજી બાજુ જે ઓવરબ્રિજનું કામ જે ઘણા લાંબા સમયથી ઠપ પડ્યું છે તે ઓવરબ્રિજ વાળો જે રસ્તો છે જ્યાં કામ ઠપ પડ્યું છે ત્યાં પણ ઠેર ઠેર પાણી ભરાયા હોય તે પ્રકારના દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે. એટલે એઈસી 4 રસ્તા હોય, વાડીનાથ ચોક હોય, પલ્લવ 4 રસ્તા હોય, મીઠાખડી અંડરપાસ હોય, તમામ જગ્યાએ જે પ્રમાણે પાણી ભરાવાની સમસ્યા છે તે સમસ્યા હાલ જોવા મળી રહી છે. લોકોના ઘરોમાં પાણી ઘૂસતા હોય તે પ્રકારના દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે. જે વાહનો પાર્ક કર્યા છે, ટાયર ડૂબી જાય તે હદની પાણી ભરાવાની પરિસ્થિતિ અત્યારે આ વિસ્તારની અંદર જોવા મળી રહી છે. પ્રશાસન દર વખતે દાવા કરે છે કે વરસાદ જેવો બંધ થાય અથવા તો ચાલુ વરસાદમાં પણ જે કામગીરી શરૂ કરી દેવામાં આવે તેને લઈને લોકોની હાલાકી ઘટે તે માટેના હંમેશા પ્રશાસનના પ્રયાસો છે, પરંતુ જમીની હકીકત એ છે કે જળબંબાકાર જેવી સ્થિતિની અંદર હાલ અમદાવાદવાસીઓએ ભોગવવાનો વારો આવ્યો છે. માત્ર પ્રશાસનના દાવાઓની વચ્ચે જમીની હકીકત કંઈ અલગ જ હોય તે પ્રકારની પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે. હાલ અમી એપાર્ટમેન્ટ પાસેથી અમે પસાર થઈ રહ્યા છે, ત્યાં પણ જે આખી સોસાયટી છે તેની અંદર પાણી ભરાયો હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે તે પ્રકારની પરિસ્થિતિ હાલ અહીંયા જોવા મળી રહી છે. તેજસ, પ્રશાસનના અધિકારીઓ, એએમસીના અધિકારીઓ પહોંચ્યા છે ખરી? જ્યાં જ્યાં વોટર લોગિંગની પરેશાની છે ત્યાં ગટરના ઢાંકણા ખોલવાની કે કોઈ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે? કોઈ કામગીરી કરવામાં આવી રહી છે ખરી?